ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને બહિયાલ ખાતે તમામ દુકાનો જડબે સલાક બંધ રાખી મૌન રેલી કાઢવામાં આવી હતી. દહેગામ શહેર અને બહિયાલ ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે રીતે હિન્દુસ્તાનીઓની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં સમસ્ત બહિયાલ ગામ દ્વારા તેમજ દહેગામ શહેર ખાતે વિરોધ પ્રદર્શન યોજી અને સાથે મૃતકોને 2 મિનિટ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામા મસ્જિદ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં સરપંચ શ્રી, પંચાયત સભ્યો, આચાર્યો, શિક્ષકો, ખાનગી અને સરકારી કર્મચારી તેમજ ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ ધંધા રોજગાર બંધ રાખી બહિયાલ કુમાર શાળામાં વિરોધ પ્રદર્શન તેમજ શ્રદ્ધાંજલિ આપી બહિયાલ ગામની એકતા કાયમ રાખવા સૌ જનતાને નમ્ર અપીલ કરવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.